ડાંગ જિલ્લાના આહવા ખાતે પ્રભુ શ્રી રામ અને માતા શબરીના મિલન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત પંપા સરોવરથી શબરીધામ સુધી શ્રી રામ આગમન મહોત્સવની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામિત, ધારાસભ્ય વિજય પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર સહિત સંતો, મહંતો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ દિવસ આપણે ભૂલવો નહીં જોઈએ, એમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ કે ભગવાન શ્રી રામચંદ્રજીએ એક ભીલ સમાજની એક દીકરી, એક માને મળવાનો જ્યારે એમણે સંકલ્પ કર્યો હતો અને મળીને જ્યારે સમરસતાનો એક ખૂબ મોટો સંદેશો અહીંયા ડાંગની પવિત્ર ધરતી પરથી આખા પૂરા દેશ અને દુનિયાને આપ્યો હતો। ભગવાન રામચંદ્રજી પ્રત્યે મા સબરીનો જે લગાવ હતો એ ચોક્કસ એ ખૂબ લાંબી કહાની છે, પરંતુ એમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ કે આવનારી પેઢી પણ એમાંથી પ્રેરણા લે અને જે રીતે હિન્દુસ્તાનનું જતન અને જાળવણી જે કરવાની છે, હિન્દુ ધર્મનું જે રક્ષણ કરવાનું છે, એ ચોક્કસ રીતે આજના અવસર પરથી બધા જ લોકોએ પ્રેરણા લેવી જોઈએ એવી હું અપેક્ષા રાખું છું।